વડોદરા શહેરનો કોસ્મોપોલિટન વિસ્તાર એટલે કે ફતેગંજ વિસ્તાર. ફતેગંજ વિસ્તારની અંદર આવેલી નામાંકિત રંગોલી હોટલમાં મોડી રાત્રે મારામારીના બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ધમાચકડી મચી જવા પામી હતી. મારામારીનું કારણ હતું માત્ર ને માત્ર ફેમિલી ડ્રામા. રંગોલી હોટલના સંચાલક મલ્હોત્રા અને તેમના પરિવાર અને ધર્મપત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક મામલાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. તેમની ધર્મપત્નીએ પોતાની જ બહેનનો પુત્ર દત્તક લીધો છે. ગત રાત્રે આ મહાશય રંગોલી હોટલમાં ધસી આવ્યા. મલ્હોત્રા ભાઈની સાથે તેમને ચર્ચા કરતા તેઓ આક્રોશમાં આવી ગયા અને તેઓ મારામારી કરી બેઠા. સંસ્કારી નગરીની સભ્યતા આ મહાશય ભૂલી ગયા અને તેમને રંગોલી હોટલની અંદર મોડી રાત્રે ધાંધલ ધમાલ મચાવી પોતે દારૂ પીધેલી હાલતમાં હોવાનું પણ માન્યું અને રંગોલી હોટલના સંચાલક મલ્હોત્રા સાથે બીભત્સ વર્તન કરીને ગાડાગાડી કરીને હોટલના કાચ તોડીને મારામારી કરી, જેના કારણે સમગ્ર વિસ્તારની અંદર વાતાવરણ તંગ થઈ ગયું અને આ ફેમિલી ડ્રામાના ઝઘડાને કારણે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. થોડીક જ વારમાં મારામારી ચરમસીમાએ પહોંચતા રંગોલી હોટલના સંચાલક મલ્હોત્રાના કપડા પણ ફાડી નાખ્યા અને તેમની ધર્મપત્ની અને તેમના પુત્રએ તેમના પર હિંસક હુમલો કર્યો. થોડીક જ વારમાં લોકટોળા જામી ગયા અને પોલીસ દાદાની એન્ટ્રી થઈ. પોલીસ દાદાની એન્ટ્રી ની હાજરીની અંદર પણ મારામારી ચાલુ હતી. લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. રંગોલી હોટલના કાચ તૂટ્યા, વાતાવરણ તંગ થઈ ગયું, નાસભાગના દ્રશ્યો ખડા થયા. મલ્હોત્રા ઉપર હિંસક હુમલો થયો અને ખુલ્લેઆમ દાદાગીરી કરતા તેમના પુત્રને કારણે ફતેગંજ વિસ્તારના અગ્રણીઓ પણ દોડી આવ્યા. પોલીસ દાદાની એન્ટ્રીથી અને દરમિયાનગીરીથી ધીરે ધીરે મામલો થાળે પડ્યો. ત્યારબાદ પોલીસે એ મહાશયની ધરપકડ કરીને જીપમાં બેસાડી દીધો અને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આ બનાવને કારણે સમગ્ર વિસ્તારની અંદર મોડી રાત્રે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. રંગોલી હોટલમાં રાત્રે મચેલી ધમાચકડી મારામારીને કારણે ફેમિલી ડ્રામા અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા. હોટલના કાચ તૂટ્યા. પોલીસ દાદાની એન્ટ્રી અને ગ્રાહકોની દરમિયાનગીરીથી ગંભીર ઘટના બનતા અટકી ગઈ. ફતેગંજની વિખ્યાત હોટલમાં ગત રોજ બનેલી ઘટનામાં કંઈક ભીનું સંકેલાય હોવાના આ રહ્યા બોલતા પુરાવા. ધમાચકડીનું સત્ય અને કારણ શોધવાનો પોલીસ પ્રયત્ન કરશે કે ખરો તે તો સમય જ બતાવશે, પરંતુ મારામારીના દ્રશ્યો જોઈને દર્શક મિત્રો તમે પણ કદાચ ચોંકી ઉઠશો. જો લાઈવ દ્રશ્યો મોડી રાતના મારામારીના. ये मारने आया था,
हेलो लाइव हमारा बहुत सुभाष मल्होत्रा रंगोली के रेस्टोरेंट के मालिक हैं और उनके बेटा है। વડોદરા મહાનગર સેવા સદનમાં આજે મળેલી સામાન્ય સભામાં ભારે હોબાળો થતા સભા મુલતવી રાખવાની ફરજ પડી હતી। મહાનગર સેવા સદનની સામાન્ય સભા આજે મળી હતી, જેમાં સુસાગરના મામલે વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ શાસક પક્ષને અને તંત્રને આડે હાથે લેતા સભાખંડમાં ભારે સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો। ત્યારબાદ સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે માટે શાબ્દિક યુદ્ધ થતા સામાન્ય સભા લગભગ તોફાની બની ગઈ હતી અને ભારે હંગામા બાદ આખરે સભા મુલતવી રાખવામાં આવી હતી।